दिया बैठ जाओ बैठो अभी तो आप खड़े थे बैठ गए क्या नाम क्या है धनजी यहाँ पे क्या करते हो कब से हो यहाँ 4 साल हो 4 साल से यहीं पे हो इसी जगह पे तो घर बारी नहीं है तो ये पैर में क्या हुआ क्या हुआ डायबिटीज चाय पीते हो बंद कर दिया अभी पीते हो बंद कर दिया डॉक्टर को दिखाया क्या बोला काटना पड़ेगा कटवाना है कटना है कहाँ पे આટલે તો આટલું તો આવું જ જોઈએ ને આટલું બોલવું જ જોઈએ ભાઈ સાહેબ कहाँ पे कटवाओगे सिविल में तो अभी क्या खाते हो क्या पीते हो बिस्किट बिस्किट से भी डायबिटीज होती है पता है ना बिस्किट से भी होती है तो फिर ये निकालो क्या है ये क्या है તો સબ મિલકત દબા રહી और भी है एक तो इधर भी है सब इसके खाली है कुछ नहीं क्या करोगे इसका तो? અરે બેબાન ના કરો ને क्या करोगे आपके चाचा है ताऊ जी होगा ना कोई तो होगा कोई तो होगा 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 सब लोग चले जाएंगे आप अकेले पे रहोगे ऐसा थोड़ी होता है अभी ये बस स्टैंड ही आपका घर है कब तक रहोगे यहाँ ये तो अभी का पाटा है ना नया है तो वहाँ पे फ्री में बांध देते पैसा लेते કોઈ બી આવશે ને એ બધું લાઈને આપી દે એટલું જ છે आपको आना है मेरे साथ वो तो वो पर ना पर मेरे साथ आना है अच्छा होना है सब महीने दान दिए रहने का खाना पीना सब वहाँ पे જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમદાવાદની અંદર આજે અમારો બીજો દિવસ છે અને ધનજીભાઈ જે મેં આગળ વિડીયો તમે જોયો ગઈકાલે અમે ધનજીભાઈની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે એમના ઘર પરિવારમાં કોઈ જ નથી અને ત્યાં બસ સ્ટોપ પર જ તે છેલ્લા 6-8 મહિનાથી ટાઈમ પસાર કરે છે અને તેના હિસાબે તેમના જે પગમાં જે પણ ડાયાબિટીસના હિસાબે કે કોઈ અન્ય કારણસર સડન થયેલી છે તો એના માટે અમે ગઈકાલે જ ડૉક્ટર પાસે ગયા હતા એ ડૉક્ટર કોઈ ઓપરેશનમાં બિઝી હતા જેના હિસાબે અમને અપોઇન્ટમેન્ટ નહોતી મળી તો આજે અમે પાછા અત્યારે ધનજીભાઈ પાસે જ જઈ રહ્યા છીએ અને ધનજીભાઈને લઈને હાલ અત્યારે અમે સીધા જઈશું ડૉક્ટર પાસે અને ત્યાં જઈને જે પણ ધનજીભાઈ માટે સૌપ્રથમ સારવાર કરવાની હશે તે સારવાર કરાવીશું અને ત્યારબાદ એમના માટે કંઈક ને કંઈક સારું કરવાની કોશિશ કરીશું કેમ છો ધનજીભાઈ खाना खाया नहीं खाया खाना है क्या खाओगे તો હાલો જાવું છે ને આટલામાં નાવાનું છે કે હા આપણે અહીંયા છે સોચેલી ક્યાં છે નાવાનું જોયું છે હાલો બતાવો હાલો નવા કપડા આપો
करे मुझे नहाए नहीं हो 5 दिन 5 महीना अभी लोग कब नहाए थे वो अमुक टाइम पे ही आए ना आज आज नहा ले तो नहीं नहलाना पड़ता है आज नहीं लियो तो वो बात है અને નવા કપડાં પણ આપી દીધા છે અને હવે એમને બતાવવા માટે આપણે જે પણ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી ત્યાં અમે જઈ રહ્યા છીએ. ત્યારબાદ જે પણ ડૉક્ટરની સલાહ સૂચન હશે એને કે એ પ્રમાણે આપણે આગળની જે પણ તબીબી સારવાર ધનજીભાઈને જોઈએ છે એ આપણા ગ્રુપ થકી HRK હેલ્પ થકી આપવાની કોશિશ કરીશું. સવારના અમે આઈ થિંક 11-12 વાગ્યાના હોસ્પિટલે ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી જે એમને રિપોર્ટ કરાવવા માટે જે એમના પગમાં નસ શું ચાલુ છે કે નહીં એમની સોનોગ્રાફી કરવાની હતી પ્લસ એક્સરે કરવાના હતા તો બધું કરવા માટે અમે આઈ થિંક 1 વાગ્યાના ગયા હતા અને અત્યારે ઓલમોસ્ટ 5:30 થયા છે. તો હવે ફાઇનલી અમને બધા રિપોર્ટને બધું આપી દીધું છે. તો જે જગ્યાએથી અમને જે આપણે જનરલ સર્જન હતા ત્યાં અત્યારે જવાનું છે અમારે. તો જનરલ સર્જનનો પણ ટાઈમ થઈ ગયો છે મળવાનો. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ જનરલ સર્જન પાસે અને એક વાત સ્પષ્ટતા કરી દઈએ કે દરેક વસ્તુ વિડીયોની અંદર બતાવવી પોસિબલ હોતી નથી કેમ કે દરેક હોસ્પિટલ દરેક જગ્યાના રૂલ્સ રેગ્યુલેશન હોય તો એના માટે બધી વસ્તુ બતાવી નથી શકતા. પણ એક વિડીયો પાછળ ઘણો બધો સમય પણ જતો હોય છે અને ઘણી જગ્યાએ રિસ્ટ્રિક્શન પણ ફોલો કરવા પડતા હોય છે. તેમ છતાં બધી વસ્તુ કર્યા બાદ કોઈ વ્યક્તિનું આપણે સારું કરી શકીએ છીએ. ધનજીભાઈની જે પણ સારવાર કરશું એ બધી જ વસ્તુ તમને તમારી જોડે શેર કરશું અને તમને પણ બતાવીશું. અત્યારે ઓલમોસ્ટ 7:40 થઈ ગઈ છે અને સવારના આપણે ધનજીભાઈની સારવાર પાછળ મહેનત કરતા હતા. દવાખાને ગયા, રિપોર્ટ કરાવ્યા, ત્યારબાદ પાછા દવાખાને બતાવવા ગયા તો ત્યાં એવું જાણવા મળ્યું કે ધનજીભાઈનો પગ કપાવવાની હાલમાં કોઈ જરૂર નથી અને જે પણ એની જે નસોમાં થોડો ઘણો પ્રોબ્લેમ જે છે એ એક થેરાપી એમની પ્રોસેસ કીધેલી છે જે એ આઈ થિંક 1-1.5 મહિનો જેવી ચાલવાની છે. તો એના માટે બસ એ જ કરવાનું છે અને એ કરવાથી એમનો પગ પણ સાજો થઈ જશે અને પોતે એકદમ સ્વસ્થ થઈ જશે. તો એ સારવારમાં હવે અમારા થકી અમદાવાદ રોકાવું હાલમાં પોસિબલ નથી એટલા માટે અમે એમને સુરત લઈ જઈ રહ્યા છીએ. સુરત લઈ ગયા બાદ ત્યાં જે પણ નજીકમાં અમારી પાસે હોસ્પિટલ કે જે પણ કોન્ટેક્ટ હશે તો નજીકમાં ત્યાં આપણે એમની સારવાર કરાવશું અને બસ આ વિડીયોને હવે અહીંયા એન્ડ કરીએ છીએ અને આગળ જે એમની સારવાર થઈ ગયા બાદ જે પણ સાજા થઈ જશે ત્યારબાદ જ્યાં પણ હશે તો એ પણ વિડીયો જો પોસિબલ હશે તો તમારી જોડે પાર્ટ 2માં શેર કરશું. બસ તો આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અમારા ગ્રુપને કોઈ પણ નાનો મોટો સપોર્ટ કરવા માગતા હો તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાઈ રહ્યો છે તેના પર તમે કોન્ટેક્ટ કરીને જે પણ તમારો સહકાર સપોર્ટ હોય તે આપી શકો છો. તમને પણ તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ આવા વ્યક્તિ કે જેઓ માનસિક રીતે પીડાય છે અથવા કોઈ શરીરમાં ઈજાના લીધે પીડાય છે અથવા તો અન્ય કોઈ રીતે ઘરની બહાર છે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારા થકી બનતી કોશિશ કરી એમના માટે કંઈ પણ નાના મોટું પરિવર્તન લાવવાની કોશિશ કરીશું. મળીએ છીએ આવતીકાલે નવા વિડીયો સાથે નવા વ્યક્તિ સાથે. જય હિન્દ, જય ભારત.